અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર ખાડી દેશોના યુદ્ધને લઈ આવતીકાલથી ગેસ કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર અને લઘુ ભારત એવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે LNG લિક્વિફાઇડ નેચરલ ગેસની ઉપલબ્ધતામાં મોટો વિક્ષેપ આવતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ અનુસાર ફોર્સ મેજર જાહેર કરી છે। આ અણધારી પરિસ્થિતિના પરિણામે ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે અને નવા કડક નિયમો લાગુ કરાયા છે। ગુજરાત ગેસ દ્વારા અંકલેશ્વર, ભરૂચ, દહેજ, વાગરા ઔદ્યોગિક ગ્રાહકોને કરાયેલી સત્તાવાર જાણ અનુસાર 6 માર્ચથી ગેસ સપ્લાય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે। નિયમિત એકમોના કિસ્સામાં ફેબ્રુઆરી 2026ના મહિનાના સરેરાશ દૈનિક વપરાશના આધારે 50% મુજબ નવો DCQ નક્કી કરવામાં આવ્યો છે। કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ ફાળવવામાં આવેલી કુલ ક્વોન્ટિટી કરતાં વધુ વપરાશ કરશે તો GGCL દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો સ્થગિત કરી દેવાશે। નોન MGO મિનિમમ ગેરંટીડ ઓફટેક ગ્રાહકો માટે પરિસ્થિતિ વધુ કડક બનાવવામાં આવી છે। ગુજરાત ગેસ દ્વારા નોન MGO યુનિટ્સનો DCQ ડેઇલી કોન્ટ્રાક્ટેડ ક્વોન્ટિટી તારીખ 6 માર્ચ 2026થી અમલમાં આવે તે રીતે સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં આવ્યો છે। આવતીકાલ 6 માર્ચથી જો નોન MGO ગ્રાહક કોઈ પણ ગેસ વપરાશ કરશે તો તેને સીધો જ એક્સેસ ગેસ વપરાશમાં ગણવામાં આવશે અને કંપની દ્વારા જાહેર કરાયેલા ઊંચા એક્સેસ ગેસ ચાર્જ વસૂલવામાં આવશે। ગુજરાત ગેસે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ નોન MGO યુનિટને ગેસ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી। તેમ છતાં જો એકમમાં ગેસ વપરાશ માલુમ પડશે તો કોઈ જ સૂચના વિના તાત્કાલિક ગેસ કનેક્શન કાપી નાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ઊભી થયેલી આ ગેસ કટોકટી અને 50%થી લઈને સંપૂર્ણ ગેસ કાપના આ નિર્ણયથી અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગના દૈનિક ઉત્પાદન પર મોટી અસર પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। જો યુદ્ધ આગામી સમયમાં પૂર્ણ નહીં થાય તો ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરવાનો વારો પણ આવી શકે છે। તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવીએ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે। એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે।